લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો રેવા ન્યૂઝ અને હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના સમાચાર વિગતવાર। ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે। ભરૂચ શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ બિસ્માર, ટ્રક બાદ સ્કૂલ બસ ખાડામાં ફસાતા દોડધામ। આકાશમાંથી વરસેલ આફતને પગલે ખેતરો બેટમાં ફેરવાયા, ખેતીના ઉભા પાકને નુકસાન। અંકલેશ્વરમાં અનરાધાર વરસાદ, ભારે વરસાદને પગલે નુકસાન, ખેતરો બેટમાં ફેરવાયા, વળતરની ખેડૂતોની માંગ। ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને સંચારી રોગચાળ અટકાયત માટે વિવિધ કમિટીની બેઠકો મળી। જિલ્લા વિકાસ અધિકારીએ પ્રજાના સ્વાસ્થ્યની સુચારુ કામગીરી અંગે અમલીકરણ અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા। ભરૂચમાં નારી વંદના ઉત્સવ 2026 અંતર્ગત મહિલા ભરતી મેળો યોજાયો। જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર અને લાયન્સ ક્લબ દ્વારા ભડકોદરા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન। શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ બિસ્માર, ટ્રક બાદ સ્કૂલ બસ ખાડામાં ફસાતા દોડધામ। ભરૂચની શ્રવણ ચોકડી નજીકના અત્યંત બિસ્માર માર્ગ પર ગત રોજ ટ્રક ફસાયા બાદ આજ રોજ સ્કૂલ બસ ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી। સ્થાનિકોએ વહેલી તકે માર્ગના સમારકામની માંગ કરી છે। ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। મંગળવારે સવારે વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ બસ રસ્તાના મોટા ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી હતી। બસને બહાર કાઢવા માટે સ્થાનિકોએ મદદ કરવી પડી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ આ જ વિસ્તારમાં એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી। સતત બની રહેલી આવી ઘટનાઓ માર્ગની દયનીય સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાના સમારકામ અંગે હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે રોજબરોજ હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક માર્ગનું સમારકામ કરાવવા અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ અટકાવવા જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે। ભરૂચ જિલ્લામાં આકાશમાંથી વરસેલ આફતના પગલે અંકલેશ્વર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા, જેમાં ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ભરૂચ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। અંકલેશ્વર પંથકમાં 200 એકરથી વધુ વિસ્તારમાં ઉભેલો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ડ્રોનના આકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં સુધી ખેતરોમાં પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। સતત વરસાદને કારણે કેળ, તુવેર અને લીલા શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા બિયારણમાં ફૂગ લાગી ગઈ છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। એક તરફ પાક બરબાદ થયો છે તો બીજી તરફ પુનઃ વાવણી માટે વધારાનો ખર્ચ પણ ખેડૂતો સામે પડકાર બનીને ઊભો થયો છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવા, યોગ્ય વળતર ચૂકવવા તેમજ પુનઃ વાવણી માટે આર્થિક સહાય આપવા માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો આ નુકસાનમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે। મારું નામ ગણપતભાઈ જયરામભાઈ પટેલ, હું જૂના બોરબાઠા બેટનો રહેવાસી। મારી 10 વીઘા જમીન આવેલી છે, તે અત્યારે પાણીની અંદર, તેમાં 10 વીઘાની અંદર મેં શાકભાજી બનાવી છે। શાકભાજીમાં તુવેર, તુરિયા, કાંકરી, દૂધી, ભીંડા, ચોળી તમામ શાકભાજી નિષ્ફળ ગઈ છે। અત્યારે મોડે કળ આવેલો ચાલ્યો ગયો। અત્યારે મારે વાવેતર
એટલું નુકસાનીમાં ગયું કે ના પૂછવા. અત્યારે અમારી પાસે ખેતી કરવાના પણ પૈસા નથી. સરકાર અમને કંઈ સહાય આપે તો સારું. મારું નામ સંજયભાઈ ચંદીભાઈ પટેલ છે. મારી 12 વીઘા જમીન છે. એમાં 6 વીઘા કેર બનાવેલી છે. 6 વીઘામાં શાકભાજી છે, તુવેર છે, કારેલી છે, રીંગણ છે. એમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયેલું છે. તો હવે સરકાર પાસે અમારી એટલી જ માંગ છે કે કંઈ વળતર અમને મળે તો સારું. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને સંચાલિત રોગચાળા અટકાયત માટે વિવિધ કમિટીની બેઠક મળી. જિલ્લા વિકાસ અધિકારીએ પાણીજન્ય રોગચાળા, વાહકજન્ય રોગચાળા અને લેપ્ટોસ્પાયરોસિસ રોગચાળા અંગે ચર્ચા કરી થયેલી કામગીરીની સમીક્ષા કરી વધુ અસરકારક કામગીરી માટે દિશા નિર્દેશ આપ્યા હતા. વરસાદની ઋતુમાં થયેલી કામગીરી, ક્લોરિનેશન અને પાણીના સ્ત્રોત અંગે સૂચનો કર્યા હતા. ટીબી ફોરમ અંગેની બેઠકમાં સર્વેલન્સ અંગે તેમજ ટીબીના દર્દીઓને કીટ કેવી રીતે પહોંચતી કરવામાં આવે છે તે અંગે સમીક્ષા કરાઈ હતી, જે અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી. પાણી પુરવઠા વિભાગના અધિકારીને વખત પાણીના સેમ્પલ લેવા માટે કલેક્ટરે તાકીદ કરી હતી. આ સિવાય ડોગ બાઇટ અને સ્નેક બાઇટના કેસ અને તેમાં મરણ અંગેના કેસની પણ કલેક્ટરે માહિતી મેળવી હતી. આ સિવાય સરકારી દવાખાના માટે જરૂરી જગ્યા ફાળવવા અંગે પણ ચર્ચા થઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી કામગીરી, આરોગ્ય વિભાગની કામગીરી, ચાંદીપુરા કેસ અને તેમાં થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં પ્રોબેશન, IAS, તમામ તાલુકાના હેલ્થ ઓફિસરો તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા રોજગાર કચેરી ભરૂચ અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા નારી વંદન ઉત્સવ 2026 અંતર્ગત મહિલાઓ માટે વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ રોટરી ક્લબ ખાતે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડવાના હેતુથી યોજાયેલા ભરતી મેળામાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. કંપનીઓના HR વિભાગના અધિકારીઓ ઉપસ્થિત મહિલાઓને ઉપલબ્ધ રોજગારની તકો, લાયકાત, ભરતી પ્રક્રિયા અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભરતી મેળામાં SSC, HSC, ITI, ડિપ્લોમા, કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક, BA, BCom, BSc, MSc પાસ લાયકાત ધરાવતી રોજગાર વાંચુક મહિલાઓને ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કંપનીઓમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી. કાર્યક્રમમાં IAS અધિકારી અવિજા ગુપ્તા, મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સામંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, સુજની ક્લબના રિઝવાના જમીનદાર સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જિલ્લા રોજગાર કચેરી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેવી કંપનીઓ, ખાસ કરીને MRF, SRF, LIC અને સન ફાર્મા જેવી વિવિધ કંપનીઓએ, નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. એમાં ઘણી બધી આપણી ભરૂચની મહિલાઓએ, જે નોકરી ઈચ્છુક મહિલાઓ છે, એમણે ભાગ લીધો હતો. ઘણી બધી મહિલાઓએ અપ્લાય કર્યું છે. તેમજ આજના દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર અને લાયન્સ ક્લબ દ્વારા ભડકુદરા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર GIDC વિસ્તારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ દ્વારા ભડકુદરા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા આંખની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ચેરમેન શિવરામ અગ્રવાલ, પ્રમુખ તુષાર પટેલ, પ્રેરણા પટેલ, સેક્રેટરી દિનેશ પટેલ, ભાવના પટેલ તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પડકોદરામાં આવેલા શિવ મંદિરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં મોટા ભાગના ભાવિ ભક્તોએ ભાગ લીધેલો છે અને આ દ્વારા એમના ડાયાબિટીસ કે આઈ ચેકઅપમાં એમને કોઈ નિદાન થાય તો એ લોકો એનો ઇલાજ કરાવી શકે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ મોરીના વતન નહાર ગામે ગ્રામસભામાં હોબાળો, તળાવ મુદ્દે બેઠક મુલતવી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે આજે યોજાયેલી ગ્રામસભા દરમિયાન ગામના તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે હોબાળો અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પરિસ્થિતિ તંગ બની હતી. પરિણામે ગ્રામસભા અધૂરી રાખીને મુલતવી રાખવાની ફરજ પડી હતી.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ પી મોરીના વતન એવા નહાર ગામે છેલ્લા અંદાજે 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જળવાઈ રહી છે અને સતત 14 ટર્મથી ગ્રામ પંચાયત સમરસ રહી છે. ગામમાં મુખ્યત્વે મકવાણા સમાજ અને મોરી સમાજની વસ્તી વસે છે. માહિતી મુજબ ગામનું તળાવ છેલ્લા 21 વર્ષથી મચ્છી ઉદ્યોગ માટે આપવામાં આવતું રહ્યું છે. જો કે આ વખતે આ મુદ્દે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો વચ્ચે મકવાણા સમાજ અને મોરી સમાજ આમને સામને આવી ગયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામસભામાં બંને પક્ષોએ પોતાના મત અને વાંધા ઉગ્ર રીતે રજૂ કરતા વાતાવરણ તંગ બન્યું હતું. ગામમાં આગામી 2 મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે છેલ્લા 70 વર્ષથી જળવાયેલી સમરસની પરંપરા યથાવત રહેશે કે પછી આ વખતે ચૂંટણી યોજાશે. હાલ સમગ્ર જંબુસર તાલુકાની નજર નહાર ગામની આગામી રાજકીય પરિસ્થિતિ અને ગ્રામ પંચાયતની ચૂંટણી પર કેન્દ્રિત થઈ છે. ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી ભરૂચ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગાયત્રીનગર પ્રાથમિક મિશ્ર શાળાની દયનીય સ્થિતિ સામે આવી છે. સતત વરસાદના કારણે શાળાના સમગ્ર મેદાનમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશવા અને બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી ભરૂચ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગાયત્રીનગર પ્રાથમિક મિશ્ર શાળાની દયનીય સ્થિતિ સામે આવી છે. સતત વરસાદના કારણે શાળાના સમગ્ર મેદાનમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશવા અને બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાના મેદાનમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા બિનજરૂરી જંગલી ઘાસ પણ ઉગી નીકળ્યા છે. પાણી ભરાવા અને જંગલી ઘાસના કારણે ઝેરી જીવજંતુઓ તથા સાપ જેવા પ્રાણીઓ નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે નાના બાળકોના જીવ પર જોખમ ઊભું થયું છે. વાલીઓમાં પણ આ સ્થિતિને લઈને ચિંતા વ્યાપી છે. વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા પરિસરમાં ભરાયેલું વરસાદી પાણી તાત્કાલિક દૂર કરવામાં આવે તેમજ જંગલી ઘાસનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવાઓ વચ્ચે શાળાની આ સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સ્વચ્છ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સામે તંત્ર કેટલું ગંભીર છે તે હવે જોવાનું રહ્યું. ભરૂચ શુકરતીત રોડ પર કરમાલી ગામ નજીક દીપડો નજરે પડ્યો. કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કર્યું કેદ. ભરૂચ શુકરતીત રોડ પર કરમાલી ગામ નજીક રાત્રિના સમયે મુખ્ય માર્ગ પર દીપડો દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાત્રે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે મુખ્ય માર્ગ પર લટાર મારતા દીપડાને જોયો હતો. કાર ચાલકે સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તાજેતરના સમયમાં વન્યજીવો જંગલના સીમાડા છોડીને રહેણાંક અને શહેરી વિસ્તારોની નજીક જોવા મળવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. કરમાલી ગામ નજીક દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર જીતાલી ગામમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી કરનાર આરોપીને પોલીસે કરી ધરપકડ. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં શેખપુર રોડ પર આવેલી શિવ વિલા સોસાયટીમાં 24 વર્ષીય મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો છે. મહિલાની ફરિયાદ બાદ અંકલેશ્વર રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. મહિલા પોતાના ઘરમાં હતી ત્યારે સોસાયટીમાં રહેતો બાલા નકુલ ગોડ અચાનક ઘરમાં ઘૂસી આવ્યો હતો. મહિલાની સંમતિ વિના તેના કપાળ પર હાથ ફેરવ્યો. ત્યારબાદ હું તને પસંદ કરું છું, આઈ લવ યુ કહી મહિલાનો હાથ પકડી છેડતી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. અવાજ સાંભળતા આરોપી મહિલાએ બૂમાબૂમ કરી હતી. પકડાઈ જવાના ડરે સ્થળ પરથી ભાગી ગયો હતો. બાદમાં મહિલાએ પરિવારજનોને જાણ કરી તે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે પહોંચી તેણે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયા પોલીસે વિઠ્ઠલ ગામમાંથી જુગાર રમતા 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામમાં રોડની બાજુમાં ઓરડી પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે, જેવી બાતમીના આધારે વાલિયા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 12,000 અને 2 મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ 57,000થી વધુના મુદ્દામાલ સાથે જુગારી બુલસિંગ વસાવા, જયેન્દ્ર વસાવા, માનસંગ વસાવા સહિત 10 જુગારીને ઝડપી પાડ્યા હતા. જંબુસર તાલુકાના નોબાર ગામે મગરનું સફળ રેસ્ક્યુ, ગામ લોકોએ લીધો હાશકારો. ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના કોન્ટેક્ટ કરતા રેન્જ ઓફિસર ઉન્નતિબેન પંચાલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગના કર્મચારી હિનાબેન તથા તેમની સમગ્ર ટીમે રાત્રિના અંદાજે 3 વાગ્યાના સમયે 2 થી 3 કલાક ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. મગરને સુરક્ષિત રીતે સફળ રેસ્ક્યુ બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની તાત્કાલિક કામગીરી તેમજ ટીમની બહાદુરી અને સતર્કતાની પ્રશંસા કરી હતી. અંકલેશ્વર શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
અંકલેશ્વર સ્થિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર G.K. નંદાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના અને ઉન્નત ભારત અભિયાનના સંયુક્ત ઉપક્રમે જીનવાલા હાઈસ્કૂલ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આચાર્ય ડોક્ટર G.K. નંદા કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના નિર્માણનો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના સફળ આયોજનમાં NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નિશા વસાવા, ડોક્ટર જગદીશ કંથારિયા તથા ઉન્નત ભારત અભિયાનના કોઓર્ડિનેટર ડોક્ટર જયશ્રી ચૌધરી અને પ્રોફેસર મોન્ટુ પરમારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચની વાર્ષિક સાધારણ સભાની રવિવારના રોજ દાંડિયા બજાર સ્થિત શ્રી ઉમિયા માતાજી મંદિરે મળી હતી. આ સભા દીપ પ્રાગટ્ય કરી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રગીતના ગાન સાથે શરૂ કરવામાં આવી હતી. સંસ્થાના હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રમુખ રજનીકાંત, ઉપપ્રમુખ નિલેશભાઈ, માનદ મંત્રી હિતેશભાઈ દ્વારા સંસ્થાના હિસાબો સહિતની વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી. સમાજના ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક આ વાર્ષિક સાધારણ સભામાં ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ બિસ્માર, ટ્રક બાદ સ્કૂલ બસ ખાડામાં ફસાતા દોડધામ. આકાશમાંથી વરસેલ આફતને પગલે ખેતરો બેટમાં ફેરવાયા, ખેતીના ઊભા પાકને નુકસાન. અંકલેશ્વરમાં અનરાધાર વરસાદ, ભારે વરસાદને પગલે નુકસાન, ખેતરો બેટમાં ફેરવાયા, વળતરની ખેડૂતોની માંગ. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને સંચારી રોગચાળા અટકાયત માટે વિવિધ કમિટીની બેઠકો મળી. જિલ્લા વિકાસ અધિકારીએ પ્રજાના સ્વાસ્થ્યની સુચારુ કામગીરી અંગે અમલીકરણ અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા. ભરૂચમાં નારી વંદના ઉત્સવ 2026 અંતર્ગત મહિલા ભરતી મેળો યોજાયો. જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર અને લાયન્સ ક્લબ દ્વારા ભડકોદરા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન. આ હતા આજના વિશ્વસનીય, સચોટ અને મહત્વપૂર્ણ સમાચારો. આવતીકાલે નવી ઘટનાઓ, નવા સમાચારો સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશું. નમસ્કાર.